આ શામળાજી વિષ્ણુ મંદિર છે, હજારો વર્ષથી છે, સતયુગથી આ જગ્યા છે અને રાજા હરિશ્ચંદ્ર વખતથી છે એવું આખું એના પુરાણોમાં બધી એની વાત છે. ને ગુજરાતના કૃષ્ણના 3 મોટા મંદિરો શ્રી દ્વારકાધીશ, શ્રી ડાકોર અને આ શ્રી શામળાજી, એ 3 પૈકી એક શામળાજી છે. દર વર્ષે જન્માષ્ટમીનો ઉત્સવ સરસ રીતે ઉજવવામાં આવે છે. લોકોમાં ભક્તિભાવ વધે, દેશભાવ વધે, એકબીજાને અનુકૂળ થાય અને દેશની સુખાકારી, દુનિયાની સુખાકારી થાય એવી પ્રાર્થના બધા ભક્તો કરતા હોય છે. અને આ વખતે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે મેનેજમેન્ટ તરફથી. ટ્રસ્ટીઓનો સ્ટાફ, સરકારના પોલીસ મિત્રો, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર, પત્રકાર મિત્રો, પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, બધાનો ખૂબ સહકાર છે. દર વર્ષ કરતાં આ વખતે વધારે વ્યવસ્થા એ લોકોએ કરી છે. અને ઘરે ઘરે ભગવાન શ્રી કાળિયા ઠાકોર, શ્રી શામળાજીના દર્શન બધાને થાય એવી ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. અને આપણને આશા છે કે ભગવાન શામળીઓ સર્વ ઉપર કૃપા કરશે અને દેશને પણ વિકટ પરિસ્થિતિઓ સામને કરવાની શક્તિ આપશે એવી આશા રાખું છું અને તમારા બધાનો આભાર માનું છું. જય શામળિયા. અમે લગભગ છેલ્લા 20-25 વર્ષથી શામળાજી દર્શન કરવા આવીએ છીએ અને આ વખત અમારી મનની ભાવના હતી કે અમે 1.25 કિલો 70 શ્રી શામળિયાજી ભગવાનને આપણે ધરાવીએ અને મારી મનની મનોકામના બધી પૂરી કરે. અમે દહેગામ રખિયાલથી આવીએ છીએ. અમે 25 થી 30 જણા આવ્યા છીએ, આખો 2 ફેમિલી સાથે.